વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે। તેઓ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈ ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ઇવેન્ટને સંબોધિત કરી હતી। કોંગ્રેસ મોદીની આ મુલાકાતનો વિરોધ કરી રહી છે। મુંબઈમાં અનેક જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે। આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક નેતાઓને નજરકેદ પણ કર્યા છે। આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને સેબીના વડા માધવી પુરી બુચ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા। આ વર્ષે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન 28મી થી 30મી ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે। તેમાં 800થી વધુ વક્તાઓ અને 80,000થી વધુ સહભાગીઓ છે। આ ફેસ્ટનું આયોજન પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને તેના દ્વારા કરવામાં આવ્યું છે। પીએમ મોદીએ પાલઘરના સિડકો ગ્રાઉન્ડમાં 76,000 કરોડની કિંમતના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું। આમાં 1,560 કરોડ રૂપિયાના 218 મત્સ્ય ઉદ્યોગ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે। પીએમ મોદીએ કહ્યું, હું એઆઈના દુરુપયોગને લગતી ચિંતાઓને સમજું છું। ભારતે એઆઈના નૈતિક ઉપયોગ માટે વૈશ્વિક માળખું બનાવવાનું નક્કી કર્યું છે। સરકાર ફિનટેક સેક્ટરને મદદ કરી રહી છે। અમે કેટલાક ટેક્સ પણ દૂર કર્યા છે। સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘકહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જિલ્લા પર હવે 48 વર્ષ બાદ દુર્લભ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે। સંભવિત અસના વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના પગલે આ 3 તાલુકાઓમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અને લોકોને પણ આ પ્રકારના રહેઠાણમાં વસવાટ કરતા લોકોને આજે બપોરે 4 વાગ્યા સુધી આશરો આપવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે। મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી। કચ્છમાં સંભવિત વાવાઝોડાના પગલે મુન્દ્રા, કંડલા અને જખો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હીરાસર ખાતે ₹2,654 કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। જો કે તેના 1 વર્ષમાં જ આ એરપોર્ટના કામમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સામે આવતા રહે છે। અગાઉ ટર્મિનલ બિલ્ડિંગ પાસે કેનોપી તૂટી પડી હતી, તો 26 ઓગસ્ટ 2024ના રોજ 15 ફૂટ લાંબી અને 50 ફૂટ જેટલી પહોળી દિવાલ ધરાશયી થઈ જતા સત્વરે રિપેરિંગ થઈ શકે તેમ ન હોવાથી સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે। જો કે હાલ ત્યાં સીઆઈએસએફના જવાનોને 24 કલાક પહેરો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ દિવાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી। આશ્ચર્યની વાત તો એ છે કે સીઆઈએસએફે એરપોર્ટની સુરક્ષા બાઉન્ડ્રી વોલથી કરવી પડી રહી છે। એરપોર્ટની આ દિવાલ પડતા ચોટીલાના લોમા કોટડી ગામના સરપંચના ભાઈના ખેતરમાં પાકનું ધોવાણ થઈ જતા 2.5 થી 3 લાખ જેટલું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। દિવાલ પડ્યા બાબતે હજુ પણ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। આ એરપોર્ટનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટરના કામ સામે અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લીધા હોવાનું કે દિવાલનું રિપેરિંગ ક્યારે થશે તે અંગે કંઈ જ જાહેર કરવામાં આવ્યું નથી। મોરબી જિલ્લાના માળિયા મિયાણા શહેરી વિસ્તારની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે સમગ્ર માળિયા શહેરની અંદર અંદાજે 5 ફૂટ કરતાં વધુ પાણી લોકોના ઘર, દુકાન અને સરકારી ઓફિસમાં ઘૂસી ગયું હતું, જેથી કરીને ઘરવકરી અને સરકારી ઓફિસોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। માળિયા મિયાણા નગરપાલિકા કચેરીમાં 5 થી 7 ફૂટ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જે હાલ ઓસરી ગયા છે। જો કે હાલ પણ પાલિકા કચેરી પરિસર કાદવ કીચડથી ખદબદી રહી છે, જ્યારે છેલ્લા 6 દિવસથી સતત વરસી વરસાદને કારણે સરવડ ગામની આસપાસમાં 5,000 એકર જમીનમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું। જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ખતમ કરવા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે, ત્યારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે મુબારકબાદમાંથી 5.50 કેજી ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 3 આરોપીઓ ઝડપી પાડ્યા હતા। બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર
એચપી ગઢવી, હેડ કોન્સ્ટેબલ જાદવ સુવા અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ પરમારને બાતમી મળી હતી કે મુબારકબાદમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે ડિવિઝન પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ એક આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। મુબારકબાદમાં પ્લાસ્ટિકની નાની પડીકીઓ બનાવી ગાંજાનું વેચાણ કરતા સોનીબેન ચમનભાઈ મકવાણા અને ગોપાલ લાલજી ચુડાસમા, શૈલેષ મનસુખ મકવાણા અને સાગર મનોજભાઈ ચૌહાણ પર એનડીપીએસ ગુનો દાખલ કર્યો છે। બી ડિવિઝન પોલીસે મુબારકબાદમાં રહેતા મહિલા સહિત 3 આરોપીઓ પાસેથી ₹55,700 નો ગાંજો ઝડપી આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે। એસઆઈટીની ટીમ દ્વારા આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું, જે બાદ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી વાપી ડીવાયએસપીની ટીમે સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી, જે અરજી ઉપર ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ કોર્ટના જજ લતી વી રાહુજાએ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। વલસાડ જિલ્લા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારની 3 વર્ષની સગીરા સાથે યુવકે ચાલીના બાથરૂમમાં કરેલા અડપલા કેસમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે એસઆઈટીની રચના કરી છે। વલસાડ જિલ્લાના વાપીના ડીવાયએસપી બીએન દવેના નેતૃત્વમાં એસઆઈટીની ટીમે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરાવવામાં આવ્યું હતું। ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક અત્યંત ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક વરસાદને કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ઠપ થયો છે, તો ક્યાંક જનજીવનને ભારે અસર થઈ છે। આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે, તો બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ બની છે, જેમ કે દૂધ અને શાકભાજી પણ અનેક જિલ્લાઓમાં મેળવવા મુશ્કેલ બન્યા છે। ત્યારે અમદાવાદ અને રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 2 દિવસ ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પરિસ્થિતિ વિકટ બની છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે શહેરમાં શાકભાજીના ભાવ ઉચકાયા છે। આજકાલ ચોમાસામાં વરસાદી ભેજના કારણે જૂના મકાનોમાં વરસાદી ભેજ ઉતરતો હોય છે, જેને લઈ નબળા મકાનો ભેજના કારણે આકસ્મિક ધરાશાયી થતા હોય છે। ત્યારે મોડાસાના નાની ઇસરોલ ગામે એક કાચું મકાન પડી જતા મકાનમાં સૂઈ રહેલ 2 નાના ભૂલકાઓના આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ વરસાદી ભેજના કારણે એક પછી એક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। મોડાસા તાલુકાના નાની ઇસરોલ ગામે આજે વહેલી સવારે ગામના સોનીબેન વિક્રમજી તરારના કાચા મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો। દિવાલ ધરાશાયી થઈ તે સમયે ઘરમાં 2 બાળકો સૂતેલી હાલતમાં હોવાને લઈ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાને લઈ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી અને ઘરમાં સૂતેલા બંને બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો। કહેવત છે કે રામ રાખે એને કોણ ચાકે, આ કહેવત અહીં સાર્થક જોવા મળી હતી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને તેમના પુત્ર જય શાહને આઈસીસી અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે। તેમણે ગુરુવારે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે ગૃહમંત્રીજી અભિનંદન, તમારો પુત્ર નેતા ન બની શક્યો પરંતુ આઈસીસી અધ્યક્ષ બની ગયો છે। મમતા બેનર્જીએ આગળ લખ્યું કે આઈસીસી અધ્યક્ષનું પદ મોટાભાગના રાજકારણીઓના પદ કરતાં વધુ પ્રભાવશાળી હોય છે। તમારો પુત્ર ખરેખર ખૂબ શક્તિશાળી બની ગયો છે। હું તમને તેની સૌથી મોટી ઉપલબ્ધિ માટે અભિનંદન આપું છું। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મમતાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે। એક્સ પર બંગાળના મુખ્યમંત્રીની પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું કે દીદી, આઈસીસી અધ્યક્ષ એક ચૂંટાયેલ પોસ્ટ છે। આ તમારા ભત્રીજા અથવા પુત્રને સંસ્થાનું નિયંત્રણ સોંપવાથી અલગ છે। આપણને ગર્વ હોવો જોઈએ કે જય શાહની સાથે 5 ભારતીયોને વૈશ્વિક ક્રિકેટનું નેતૃત્વ કરવાનું સન્માન મળ્યું છે।
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આઈસ્ક્રીમ પાર્લર પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા ઉમરા પાર્લે પોઈન્ટ તથા પાલ વિસ્તારમાં આવેલ નેચરલ આઈસ્ક્રીમ, સિદ્ધિ આઈસ્ક્રીમ અને બાસ્કિન રોબિન આઈસ્ક્રીમ ખાતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિર્ધારિત ગુણવત્તાના આધારે આઈસ્ક્રીમ વેચાણ થઈ રહ્યું છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી. આઈસ્ક્રીમ પાર્લર પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં પણ આવ્યા હતા. આવનાર દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ શું કાર્યવાહી થશે તે નિર્ધારિત કરવામાં આવશે. એસઓજી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ ચેકિંગ હાથ ધરાઈ હતી. સ્પેશિયલ ઓપરેશનના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખીશું.